ડિયર સ્ટુડન્ટ, આજે આપણે એક ચાર્ટ ભણવાનો છે જે એમોનિયા માટે તેનો ઉપયોગ એટલે PCl5 નો ઉપયોગ બાકી હતો કાર્બનિક સંયોજનની બનાવટમાં, જેમ કે ઇથાઇલ ક્લોરાઇડ અને એસિટાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે. હવે આપણે ચાર્ટ લઈએ એમોનિયાની બનાવટ. તો આપણને ખબર હેબર પદ્ધતિથી ડાયનાઇટ્રોજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા હેબર પદ્ધતિથી એમોનિયા બનશે, અથવા તો કેલ્શિયમ સાયનેમાઇડ એનું હાઇડ્રોલિસિસ કરવાથી એમાંથી પણ એમોનિયા બનશે NH3 અને CaCO3, આ બે નાઇટ્રોજન એટલે 2NH3 અને CaCO3 કેલ્શિયમ સાયનેમાઇડ માંથી જળ વિભાજન દ્વારા એમોનિયા બનાવી શકાય છે. પછી એમોનિયમ વાળો હેલાઇડ હોય, ધારો કે એમોનિયમ ક્લોરાઇડ છે, એમાં આલ્કલી બેઝ ઉમેરતા સોડિયમ ક્લોરીન સાથે જાય NaCl, H અને OH પાણી દૂર થાય તો પણ એમોનિયા બનાવી શકાય છે. હવે એમોનિયાનું ઉષ્મીય વિઘટન કરતા એમાંથી ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન આપે છે. નોર્મલ કન્ડિશનમાં ઓસ્વાલ્ડની પદ્ધતિ વડે HNO3 બનશે. એમોનિયાની ઓક્સિજન સાથે પ્લેટિનમ, રોડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરતા સૌપ્રથમ નાઇટ્રિક ઓક્સાઇડ બને, એમાંથી હવા પસાર કરતા NO2 મળશે. આ NO2 ને પાણીમાં ઉમેરતા નાઇટ્રિક એસિડ વત્તા નાઇટ્રિક ઓક્સાઇડ બનશે. આ નાઇટ્રિક ઓક્સાઇડને ઓક્સિજન પ્રક્રિયા કરી ફરીથી NO2 બનાવવાનો, એટલે HNO3 અને NO નું મિશ્રણ મળે. આ NO ના મિશ્રણમાંથી NO ને O2 હારે પ્રક્રિયા કરી NO2 માં ફેરવી નાખો અને પાણીમાં ઓગાળતા નાઇટ્રિક એસિડ બનાવી શકાય. જેમ પાણીનું સ્વઆયનીકરણ થાય છે એટલે એમોનિયાનું પણ સ્વઆયનીકરણ થતું હોય છે. પાણીમાં સ્વઆયનીકરણ એટલે પાણીમાં કાંઈ ના નાખેલું હોય તો એક અણુ પ્રોટોન મેળવશે અને બીજો અણુ પ્રોટોન ગુમાવશે. આ રીતે એમોનિયાના બે અણુ વચ્ચે પ્રોટોનની આપ-લે થાય. આ પ્રોટોન મેળવીને NH4+ ગુમાવીને NH2- થશે. NH2- અને NH4+ આ સ્વઆયનીકરણથી આવા આયનો પણ આપી શકે છે. હવે આપણે આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 16 પહોંચ્યા. સમૂહ 13, 14 અને 15 પૂરું થયું. હવે આપણે સમૂહ નંબર 16 ની વાત કરીશું. આવર્ત કોષ્ટકમાં 16મો સમૂહ, એનું પ્રથમ તત્વ ઓક્સિજન છે, માટે એને ઓક્સિજન સમૂહ અથવા તો એનું હજી એક નામ છે ચાલ્કોજન. ગ્રીક ભાષાનો શબ્દ છે ચાલ્કોજન. તેનો મતલબ થાય છે ચાલ્કોજન. એનો ગ્રીક ભાષાનો મતલબ થાય ચાલ્કોજન, એનો ગુજરાતી મતલબ થાય કાંસુ. તો પહેલાના સમયમાં કાંસુ બનાવવા ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટાલિયમ અને બસ પોલોનિયમ નહીં, આ ચારનો ઉપયોગ કાંસુ બનાવવામાં થતો.
બરાબર, એટલે સમૂહ 16 માં પોલોનિયમ આવે, પણ પોલોનિયમ ચાલ્કોજન ના કહેવાય. ઓક્સિજન, સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ એ સમૂહ 16 ના તત્વો છે. આ સમૂહને ચાલ્કોજન સમૂહ પણ કહેવાય, જે કાચી ધાતુઓ બનાવે છે. કારણ કે કાચી ધાતુઓ ઓક્સાઇડ અને સલ્ફાઇડના સ્વરૂપની હોય છે. બરાબર, એટલે જમીનમાંથી આપણે કેલ્શિયમ સલ્ફાઇડ, સોડિયમ સલ્ફાઇડ, આયર્ન સલ્ફાઇડ, કોપર સલ્ફાઇડ કે ઓક્સાઇડ હોય છે, એ કાચી ધાતુ ખનિજ કહેવાય. જમીનમાં કાચી ધાતુ બનાવે એટલે ધાતુ આરે ઓક્સિજન અને સલ્ફર જોડાય એના ઓક્સાઇડ કે સલ્ફાઇડ બનાવે છે. મોટા ભાગે જમીનમાંથી મળતી ધાતુઓ કાં ઓક્સાઇડ સ્વરૂપે અને કાં તો સલ્ફાઇડ સ્વરૂપે હોય છે. હવે આપણે એના ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફર બંને અધાતુ છે. સમૂહ 16 માં સિલેનિયમ, ટેલ્યુરિયમ અર્ધધાતુ છે, જ્યારે પોલોનિયમ એ ધાતુ તત્વ છે અને પાછું રેડિયો એક્ટિવ તત્વ છે. તેના સમયકાળ ખૂબ જ ઓછો છે, એટલે અર્ધ આયુષ્ય સમય પોલોનિયમનો અતિશય ઓછો, એટલે એમાંથી દર 13.8 દિવસ પછી વિકિરણ ઉત્પન્ન થવાનો દર અડધો થઈ જાય છે. દર 13.8 દિવસ પછી વિકિરણ ઉત્પન્ન થવાનો દર અડધો થશે, એટલે એનો અર્ધ આયુષ્ય સમય કહેવાય છે 13.8 દિવસ. સમૂહમાં ઉપરથી નીચે જઈને એટલે કે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ, તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. હવે ઓક્સિજન અને સલ્ફર છે, એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં મોટો તફાવત છે. આ તફાવત તેની પરમાણુયતા દ્વારા સમજાવી શકાય. ઓક્સિજન O2 બે પરમાણુ વાળો અણુ છે, જ્યારે સલ્ફર S8 હોય છે. એ દેખીતી વાત છે. O2 ના ગલન બિંદુ ઉત્કલન બિંદુ નીચા, જ્યારે S8 અણુના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. પરમાણુયતા એટલે અણુમાં રહેલા પરમાણુની સંખ્યા વધારે હોય છે. એના દ્વારા આનો જવાબ આપી શકાય. સલ્ફર બહુપરમાણુય અણુ, ઓક્સિજન દ્વિપરમાણુય અણુ છે. કેટેનેશન એટલે પોતપોતાના પરમાણુઓ સાથે જોડાય અને લાંબી વિશાળ શૃંખલા બનાવવાનો ગુણ એને કેટેનેશન કહે છે. કેટેનેશન કરવાની ક્ષમતા ઓક્સિજનથી સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ ઘટતી જાય, કારણ કે કદ વધતું જાય. સલ્ફર પોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે અને જૈવિક પ્રણાલીમાં સલ્ફર વચ્ચે આવા બંધો રચાય છે. એટલે એક વિશિષ્ટતા એ છે કે સલ્ફર છે એ સલ્ફર હારે જોડાય જીવંત પ્રણાલી, પ્રાણીઓની અંદર, મનુષ્યની અંદર એલા કેટલાક પ્રોટીનમાં અને ઉત્સેચકમાં તે આવા સલ્ફર બંધ બનાવી સ્ફટિક સ્વરૂપે જોવા મળે છે. રાસાયણિક ગુણધર્મ એમાં પહેલું ઓક્સિડેશન અવસ્થા અને તેની રાસાયણિક સક્રિયતાનો ક્રમ લઈ. સમૂહ 16 ના તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઉપરથી નીચે જતા ઘટે, બહુ દેખીતી વાત છે. ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, કદ નાનું, વિદ્યુતઋણતા વધારે, ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે, પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે ધાતુપણાનું વલણ વધતું જાય છે. અને આ સમૂહની બહારની કક્ષામાં NH2NP4 6 ઇલેક્ટ્રોન આવેલા છે, તો પોલોનિયમ છે એનું મેળવવાના વલણ કરતાં ગુમાવવાનું વલણ વધારે હોય છે. એટલે -2 અવસ્થા ઓક્સિજનની સૌથી વધુ સ્થાયી છે.
ઓક્સિજન સિવાયના બાકીના તત્વો એટલે કે સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ +2 +4 અને +6 અવસ્થા ધરાવે. હવે એમાં +4 અને +6 બહુ સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ +4 અવસ્થાવાળા ઓક્સાઇડ આપે છે અને તેના ફ્લોરાઇડમાં +6 અવસ્થા હોય છે, SF6, SeF6 અને TeF6. એમાં ઓક્સિડેશન અંક +6 હોય છે. સમમાં નીચે જતા +6 ની સ્થાયીતા ઘટે. દેખીતી વાત છે, આપણે ભણી ગયા એટલે નિષ્ક્રિય યુગ્મ અસર. S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાયેલા છે, P માં 4 છે, તો અહીંયા આગળ S કક્ષકના 2 ઇલેક્ટ્રોન જે ભરાયેલા છે તો યુગ્મિક ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધી જાય એટલે પોલોનિયમ 4 ઇલેક્ટ્રોન ગુમાવીને +4 અવસ્થા આપે, પણ +6 અવસ્થા માટે ખૂબ જ વધારે ઉર્જા આપવી પડે એટલે નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. હવે +4 અને +6 અવસ્થા સામાન્ય રીતે આટલો ઊંચો ઓક્સિડેશન અંક વાળા આયોનિક સંયોજન ના હોય. આ +4 અને +6 વાળા, કારણ કે એકી સાથે 4 ને 6 ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધારે ઉર્જા આપવી પડે એટલે મોટા ભાગે સહસંયોજક બંધ બનાવે છે. હવે સમૂહ 16 ના તત્વ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા. E એટલે એલિમેન્ટ, તો જેવા કે H2O, H2S, H2Se, H2Te અને H2PO પ્રકારના હાઇડ્રાઇડ આપે છે. બરાબર. હવે આ બધા હાઇડ્રાઇડમાં સૌથી સ્થાયી પાણી થશે. હવે સ્થાયીતાનો ક્રમ લે તો H2O, પછી H2O કરતા H2S, H2Se, H2Te અને H2PO વધુ એસિડિક થશે. ઓક્સિજનનો હાઇડ્રોજન સાથેનો બંધ મજબૂત પ્રબળ હશે, એનાથી વીક H2S માં હશે, એનાથી વીક H2Se માં હશે એટલે આ બંધ નબળો પડતો જાય એટલે એસિડિકતા વધે છે. ઓક્સિજન સાથે પ્રક્રિયા. હવે સમૂહ 16 ના તત્વો ઓક્સિજન સાથે જોડાઈને EO2 કે EO3 પ્રકારના ઓક્સાઇડ આપે તો એમાં E તરીકે સલ્ફર લે તો SO2, SeO2, TeO2, સલ્ફર ડાયોક્સાઇડ, સિલેનિયમ ડાયોક્સાઇડ, ટેલ્યુરિયમ ડાયોક્સાઇડ, પોલોનિયમ ડાયોક્સાઇડ અને ઓઝોન. અને SO2 વાયુ છે, જ્યારે સિલેનિયમ ડાયોક્સાઇડ ઘન છે. આ બધા જ વાયુ છે. તેમાં SeO2 ઈ ઘન છે, સિલેનિયમ ડાયોક્સાઇડ. SO2 થી TeO2 તરફ જતા રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે એટલે SO2 માં +4 અવસ્થા, સિલેનિયમ ડાયોક્સાઇડમાં +4, ટેલ્યુરિયમમાં +4. હવે SO2 માંથી SO3 બને એટલે +6 થાય, પોતાનું ઓક્સિડેશન એટલે રિડક્શન કરતા. હવે તમને કહો આની +6 અવસ્થા કરતા +4 વધુ સ્થાયી હોય એટલે ઓક્સિડેશન થવાનું વલણ ઘટે, રિડક્શન કરતાના ગુણમાં ઘટાડો થાય છે.
રિડક્શન કર્તાની ક્ષમતામાં ઘટાડો થશે. હવે આપણે વાત કરતા હતા અહીંયા +2 માંથી +6 થાય એટલે આનું શું થાય? ઓક્સિડેશન એટલે રિડક્શન કરતા. પણ ટેલ્યુરિયમ છે SO2 રિડક્શન કરતા ને આ ઓક્સિડેશન કરતા છે એટલે એમાંથી TeO બનશે એટલે +4 માંથી +2 પોતાનું રિડક્શન એટલે ઓક્સિડેશન કરતા થશે. બીજી બાજુ EO2 પ્રકારના ઓક્સાઇડ સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે. ક્યાં? SO3, SeO3 અને TeO3. અહીંયાનો ઓક્સિડેશન +6 છે અને આ બંને પ્રકારના ઓક્સાઇડ એસિડિક હોય છે. સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ એના ડાયોક્સાઇડ અને ટ્રાયોક્સાઇડ બંને સ્વભાવે એસિડિક હોય છે. હવે આપણે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા પહોંચ્યા. એટલે સમૂહ 16 ના તત્વો હેલોજન સાથે જોડાય E6 6 હેલોજન સાથે જોડાય, 4 સાથે જોડાય, કાં 2 સાથે આ પ્રકારના હેલાઇડ બનાવે છે. હવેનું કારણ સલ્ફર 16 નંબર છે એટલે નિયોન 10 3s2 3p4 અને 3d ખાલી છે. આ 3s માં 2 3p માં 4 3d ખાલી. અહીં પ્રમોશન થાય એક ઇલેક્ટ્રોન અહીંયા જશે, અહીંથી પણ અહીં જશે એટલે 6 અયુગ્મિક ઇલેક્ટ્રોન થાય એટલે 6 સહસંયોજક બંધ બનાવી શકે છે. E16 16મા સમૂહના તત્વો અને હેલોજન તત્વની સ્થાયીતાનો ક્રમ. ફ્લોરાઇડ છે એ સૌથી વધુ સ્થાયી હોય બરાબર. ફ્લોરાઇડ પછી ક્લોરાઇડ પછી બ્રોમાઇડ અને આયોડાઇડ. એનું કારણ એનું કદ છે. ફ્લોરિન કદમાં નાનું, ક્લોરિન એનાથી મોટો, બ્રોમિન એનાથી મોટો અને આયોડિન એનાથી મોટો હોય એટલે બંધ નબળો પડતો જાય, બંધ લંબાઈ વધી જાય એટલે ફ્લોરાઇડ વધારે સ્થાયી ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ કરતા. એમાંથી હેક્ઝા હેલાઇડ અને હેક્ઝા ફ્લોરાઇડ સ્થાયી છે. બધા જ હેક્ઝા ફ્લોરાઇડ વાયુ હોય છે. હેક્ઝા ફ્લોરાઇડ એટલે SF6 6 હેલોજન વાળું. SF6 સૌથી વધુ સ્થાયી છે અને વાયુ છે. તેઓ અષ્ટફલકીય રચના ધરાવે છે. હેક્ઝા ફ્લોરાઇડ સ્ટેરિક અડચણને કારણે સ્થાયી છે બરાબર. એટલે કે અહીંયા આગળ સ્ટેરિક એટલે અવકાશી અવરોધ અસર ઓછી થાય, કદ નાનું. ટેટ્રાફ્લોરાઇડ છે SF4 વાયુ છે, SeF4 પ્રવાહી અને TeF4 ઘન હોય છે. સેલેનિયમ સિવાયના બધા તત્વો ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ બનાવે. સેલેનિયમ નહીં બનાવે પણ સલ્ફર ડાયફ્લોરાઇડ, સલ્ફર ડાયક્લોરાઇડ, સલ્ફર ડાયબ્રોમાઇડ, સેલેનિયમ ડાયક્લોરાઇડ. જાણીતા મોનોહેલાઇડ ડાય સ્વભાવે ડાયમર છે એટલે SF2 હોય પછી ડાયમર એટલે દ્વિઅણુ સ્વરૂપે હોય છે એટલે બે અણુ જોડાઈ જાય છે. સેલેનિયમ સિવાયના બધા ડાયફ્લોરાઇડ, સેલેનિયમ સિવાયના બધા ડાયક્લોરાઇડ ACCl2 સિવાય અને ડાયબ્રોમાઇડ બનાવે છે બે બ્રોમિન વાળા. જાણીતા મોનોહેલાઇડ સ્વભાવે ડાયમર છે S2Cl2 એટલે બે સલ્ફર અને બે ફ્લોરિન આ રીતે દ્વિઅણુ સ્વરૂપે હોય. પછી S2Cl2 આવું હોય, એમાં સલ્ફરનો ઓક્સિડેશન +1 હશે, S2Br2, Ac2Cl2 અને Ac2Br2 આ રીતે હોય છે. આ ડાયમેરિક હેલાઇડ વિષમ સ્વભાવને કારણે નીચે મુજબની પ્રક્રિયાઓ આપે છે.
એ આપણે જોઈએ કઈ પ્રક્રિયા આપે છે. સેલેનિયમ Fe2Cl2 હોય આવા બે અણુ, તેમાંથી SeCl4 બની જાય. આ એક સેલેનિયમ 1 2 3 અને 4 હારે જોડાઈ જાય એટલે SeCl4 બની જાય અને 3 સેલેનિયમ છૂટા પડે છે. આ રીતની પ્રક્રિયા આપે છે. હવે આપણે ઓક્સિજનના સંયોજનો પહોંચ્યા. ઓક્સિજનના સંયોજનો, ઓક્સિજનના સંયોજનમાં પેલું છે ડાયઓક્સિજન O2. ખરેખર O2 એ સંયોજનનું એક તત્વ કહેવાય. ડાયઓક્સિજનની બનાવટ એનું સંયોજન નથી, એ ખરેખર તત્વ છે. ડાયઓક્સિજન ની બનાવટ ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા, એટલે ધાતુના ઓક્સાઇડને ઊંચા તાપમાને ગરમ કરવાથી બને. આ ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો. મર્ક્યુરી ઓક્સાઇડ 2 મોલ લઈએ અને 450 અંશ તાપમાને ગરમ કરતા એમાંથી 2 મર્ક્યુરી છૂટું પડે અને O2 ઓક્સિજન વાયુ આપે છે. આ છે સિલ્વર ઓક્સાઇડ. 2 મોલ સિલ્વર ઓક્સાઇડને 350 અંશ તાપમાને ગરમ કરતા એ 4 સિલ્વર અને O2 ગેસ આપે છે. અને ઉષ્મીય વિઘટન કહેવાય. પછી મેંગેનીઝ ડાયોક્સાઇડ 3 મોલ લઈએ, તેમાંથી Mn3O4 એટલે 6 માંથી 4 અહીં વપરાઈ જાય, 2 વધે ઓક્સિજન, O2 છૂટું પડે. આ છે પ્લમ્બિક ઓક્સાઇડ Pb3O4, એને ગરમ કરતા 6 મોલ PbO એટલે 4 દુ 8 થાય, અહીં 6 અને 2 એટલે O2 ગેસ આપે છે. પોટેશિયમ ક્લોરેટ KClO3 ને MnO2, આ સમીકરણ એકદમ ઇમ્પોર્ટન્ટ, ઘણી બધી વાર પૂછાઈ ગયું. પ્રયોગશાળામાં ઓક્સિજન કઈ રીતે બનશે? તો કે પોટેશિયમ ક્લોરેટના વિઘટનથી. એટલે 2 મોલ પોટેશિયમ ક્લોરેટ MnO2 ઉદ્દીપક એટલે પ્રક્રિયા ઝડપી થાય, નહીંતર ધીમી હોય છે. 2 મોલ KCl અને 3 દુ 6 3O2 આપે છે. આ તમારો ઓક્સિજન વધારે શુદ્ધ હોય છે, વધુ માત્રામાં મેળવી શકાય લેબોરેટરીની અંદર. આ પણ પૂછાઈ ગયું, આ પૂછાઈ ગયું. પોટેશિયમ ડાયક્રોમેટને ગરમ કરતા K2Cl2 પોટેશિયમ ડાયક્રોમેટ 4 મોલ પોટેશિયમ ડાયક્રોમેટને ગરમ કરો એટલે 4 મોલ પોટેશિયમ ક્રોમેટ, 2 મોલ ક્રોમિયમ ઓક્સાઇડ, 3 મોલ ઓક્સિજન આપે છે. આ સમીકરણ પૂરું થયું. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 ને KMnO4 છે એમાં મેંગેનીઝનો ઓક્સિડેશનાંક +7 છે. આ પોટેશિયમ પરમેંગેનેટ છે, એમાંથી આ પોટેશિયમ મેંગેનેટ બનશે. આ MnO4 નો વીજભાર -2, આનો -1 હોય છે. પ્લસ છે પોટેશિયમ મેંગેનેટ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને O2 આપે છે. લેડ ડાયોક્સાઇડને ગરમ કરતા લેડ મોનોક્સાઇડ અને ઓક્સિજન વાયુ આપે છે. આ ઓક્સિજન વાયુ પ્રયોગશાળામાં કઈ રીતે બનાવવા એમની પદ્ધતિ હતી. ઉષ્મીય વિઘટનથી, ધાતુના ઓક્સાઇડનું ઉષ્મીય વિઘટન કરવાથી બને. હવે આગળ એના ગુણધર્મ લઈએ. ડાયઓક્સિજન એક રંગવિહીન, વાસવિહીન વાયુ છે. O2 ગેસ મતલબ કે ડાયઓક્સિજન એક રંગવિહીન, વાસવિહીન વાયુ છે ને કોઈ રંગ કે વાસ હોતી નથી. હવામાં પુષ્કળ છે. હવામાં 20% જેટલો ઓક્સિજન હોય છે. ઓક્સિજન પરમાણુ 3 સમસ્થાનિક ધરાવે છે. હવે સમસ્થાનિક ખબર છે, પરમાણુ ક્રમાંક સમાન હોય પણ પરમાણુ ભાર જુદા જુદા.
તેને સમસ્થાનિક કહેવાય છે. ઓક્સિજન 8 16 8 17 8 18. O2 એ અનુચુંબકીય છે. આ ખાસ યાદ રાખજો. વેલેન્સ બોન્ડ થિયરી હોય, સંયોજકતા બંધનવાદ, તેમાં ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો 2 બંધમાં વપરાય છે, તો 4 બાકી બધા યુગ્મિક ઇલેક્ટ્રોન છે, એટલે વેલેન્સ બોન્ડ થિયરી મુજબ પ્રતિચુંબકીય છે. પરંતુ આણ્વીય કક્ષકવાદ એટલે MOT 1s2 1s2 2s2 2s2 2p4 2p4 1 2 3 4 1 2 3 4 4 ને 4 8 1 2 3 4 5 6 7 અને 8 2 અયુગ્મિક રહેશે. pi સ્ટાર 2px અને pi સ્ટાર 2py માં, એટલે અનુચુંબકીય. વાસ્તવમાં ઓક્સિજન એટલે VBT કરતા MOT વધારે પરફેક્ટ છે. એટલે ઓક્સિજનનો અણુ પૂછાય, આ ચોખવટ ન કરે તો અનુચુંબકીય જ આવે. પૂછે કે VBT મુજબ કેવો, તો જ પ્રતિચુંબકીય, પણ સાચું અનુચુંબકીય જ છે. અને ચુંબકીય ક્ષેત્ર વડે આકર્ષાય છે. આપણી પૃથ્વી ઉપર આવું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, એટલે ઓક્સિજન પૃથ્વીની સપાટી પર રહેલો છે પુષ્કળ, ને ખરેખર અનુચુંબકીય ગુણ ધરાવે છે. અનુચુંબકીય ગુણ ધરાવે છે. ડાયોક્સિજન એ બધી જ ધાતુ અને અધાતુ સાથે પ્રક્રિયા કરે, પણ કેટલાક અપવાદ છે. ઓરમ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ સાથે પ્રક્રિયા કરતો નથી. ડાયોક્સિજન એ બધી જ ધાતુઓ સાથે પ્રક્રિયા આપે છે, અને કેટલાક અધાતુ ધાતુ બંને સાથે, પણ કેટલીક ઉમદા ધાતુ પ્લેટિનમ અને ઓરમ ગોલ્ડ આ બે નિષ્ક્રિય છે. અને ઉમદા વાયુમાં આવશે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એમની સાથે પ્રક્રિયા કરતો નથી. હવે આપણે ઓઝોન પોઈચા બનાવો. શુદ્ધ અને શુષ્ક ઓક્સિજનમાં શાંત વિદ્યુત ડિસ્ચાર્જ કરવાથી તે બને છે. એટલે પ્યોર ઓક્સિજન એક પાત્રમાં ભરેલો હોય, શુષ્ક ભેજ વગરનું, ડિસ્ચાર્જ એમાં વિદ્યુતના 2 ધ્રુવો ડૂબાડેલા હોય, આર્ક ડિસ્ચાર્જ, તો આ ઓક્સિજન ઓઝોનમાં ફેરવાઈ જાય, કારણ કે આ બંધ તૂટે એટલે O2 સાથે O જોડાય અને ઓઝોનમાં ફેરવાઈ જશે. 3O2 માંથી 2O3 બનશે, એટલે 2 મોલ ઓક્સિજન હોય તો 3 મોલ ઓક્સિજન માંથી 2 મોલ ઓઝોન બને. આ પ્રક્રિયા છે ઉષ્મા શોષક છે, એટલે બહારથી ઉર્જા આપવી પડે. એટલે O2 માંથી ઓઝોન બને તો પ્રતિ મોલ 142 કિલોજૂલ ઉષ્મા શોષાય છે. ઓઝોન છે એ સંસ્પંદન બંધારણ ધરાવે છે. ઓઝોનનું સ્ટ્રક્ચર સંસ્પંદન બંધારણ ધરાવે છે. આપણે લઈએ આ ફોર્મલ વીજભાર છે. ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન 6, 2 અહીંયા અને 2 અહીંયા. જે બંધ બન્યો સવર્ગ સહસંયોજક આના 6 બાકી, આના 2 વપરાણા 4 બાકી, આના 2 ને 2 4 વપરાઈ ગયા 2 બાકી. આ સવર્ગ સહસંયોજક બંધ બને એટલે આ ગુમાવીને પ્લસ મેળવીને માઇનસ. હવે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીં ખસી જાય, એટલે અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બની જાય, અહીંયા દ્વિબંધ. એટલે આ ફોર્મલ વીજભાર પ્લસ માઇનસ અહીં થઈ જાય. તો આ 2 સતત એકબીજામાં રૂપાંતરિત હોય, એટલે ઓઝોનમાં પાઈ બંધ 2 જગ્યાએ વારાફરતી ફરે. એટલે એક જગ્યાએ દ્વિબંધ, એક જગ્યાએ એકલબંધ નહીં, 2 જગ્યાએ 128 પાઇકોમીટરનું અંતર હોય છે. ખરેખર એકલ બંધ હોય 148 હોવું જોઈએ, દ્વિબંધ હોય 128 23 હોવું જોઈએ, પણ 128 થઈને 123 થઈને એવરેજ 128 હોય છે. અને આની ઉપર -1/2
માઇનસ બનાવ અને પ્લસ ડેલ્ટા આંશિક વીજભાર હોય છે. હવે બનતા મિશ્રણમાં 5 થી 10% કદ ઓઝોન હોય છે. બનતા મિશ્રણમાં 5 થી 10% કદ ઓઝોન કદ હોય છે. આ મિશ્રણને ઓઝોનાઇડ ઓક્સિજન કહેવાય. જેમાં ઓક્સિજન સાથે ઓઝોન હોય એને ઓઝોન વાળું ઓક્સિજન ઓઝોનાઇડ ઓક્સિજન કહેવાય. ઓક્સિજનમાં જે બનતા ઓઝોનની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઉષ્મા આપવી પડે આથી વિઘટન ન થાય તે માટે શાંત વિદ્યુત ડિસ્ચાર્જ વાપરવામાં આવે. અને બહુ વધારે પડતો તીખારા થાય એટલી હદે નહીં. લિમિટમાં વીજભાર આપવાથી જો ઓઝોનની સાંદ્રતા 10 કરતાં વધુ જતી હોય તો ઓઝોનાઇઝરની બેટરી વપરાય છે અને પાત્રની આસપાસ પ્રવાહી ઓક્સિજનની હાજરીમાં ઠારણ કરવાથી શુદ્ધ ઓક્સિજન ઓઝોન મેળવી શકાય છે. બરાબર. ઓઝોનાઇઝર બેટરી વપરાય. જો ઓઝોનની સાંદ્રતા અમુક હદ કરતાં વધી જાય તો પ્રવાહી ઓક્સિજનની હાજરીમાં ઠારણ કરવું પડે અને શુદ્ધ ઓઝોન મેળવી શકાય. એનું ઉત્કલન બિંદુ 385 કેલ્વિન છે. આજે આપણે અહીં સુધી રાખીએ છોકરાઓ. જય હિન્દ.